पहलो प्रश्न કે ફોસ્ફરસના વિવિધ રૂપો અથવા ફોસ્ફરસના અપર रूपो समझाओ। तो फॉस्फरसना विविध रूपो अथवा अपर रूपो समझाओ। फॉस्फरस सामान्य रीते T4 अणु स्वरूपे रहेलो होय तो एना मुख्य 3 स्वरूपो होय। एक सफेद अथवा पीळो फॉस्फरस। तो पहलू सफेद अथवा पीळो फॉस्फरस। एनु बीजू स्वरूप लाल अथवा रातो फॉस्फरस। અને ત્રીજું સ્વરૂપ કાળો અથવા ભૂખરો ફોસ્ફરસ। એટલે સામાન્ય રીતે 3 પ્રકારના એના સ્વરૂપો છે। એક सफेद ओलो अथवा पीळो, सफेद अथवा पीळो फॉस्फरस। बीजो लाल अथवा रातो फॉस्फरस। तो आ फॉस्फरसना 3 स्वरूपो है। एक सफेद फॉस्फरस, बीजो लाल फॉस्फरस, त्रीजो काळो फॉस्फरस। એટલે સામાન્ય રીતે આપણને પૂછે કે ફોસ્ફરસના વિવિધ રૂપો પર નોંધ લખો તો લખવાનું કે ફોસ્ફરસ ના મુખ્ય 3 વિવિધ રૂપો છે। એક સફેદ અથવા પીળો ફોસ્ફરસ, સફેદ ફોસ્ફરસ અથવા આછા પીળા જેવો સફેદ જેવો ફોસ્ફરસ હોય। बीजो लाल फॉस्फरस, त्रीजो काळो फॉस्फरस। हवे एनी अंदर पहलू स्वरूप पहलो स्वरूप छे ए सामान्य रीते सफेद फॉस्फरस આપણે જોઈએ કે સફેદ આ જે ફોસ્ફરસ છે એની લાક્ષણિકતા કેવી હોય, એનું બંધારણ કેવું હોય। તો પહેલું કે આ ફોસ્ફરસ पारदर्शक काच जेवो होय, पारदर्शक मीण जेवो पोचो पदार्थ छे। तो एनी पहली लाक्षणिकता आपणे जोईए के सफेद फॉस्फरस पारदर्शक मीण जेवो पोचो पदार्थ छे। ते खूब ज
ઝેરી પદાર્થ છે. તે ખૂબ જ ઝેરી પદાર્થ છે. વિષાલુતા જોવા મળે છે. ખૂબ જ ઝેરી પદાર્થ છે. પછી તે પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ CH2 માં એ પદાર્થ સફેદ કાર્બન ડાઇસલ્ફાઇડ ના દ્રાવકની અંદર સફેદ ફોસ્ફરસ દ્રાવ્ય, પરંતુ પાણીની અંદર એ અદ્રાવ્ય તરીકે વર્તે. તે અંધારામાં પ્રજ્વલિત થાય છે. અંધારામાં ઝગમગારા મારે, એ પ્રકાશ્ય બને, એ પ્રજ્વલિત થાય. પછી P4 અણુમાં P નો બંધ કોણ 60° છે. તો P4 તો P અને P આ જે છે 60. તો P માં નો બંધ કોણ 60° છે, પરંતુ આ 90° કરતા ખૂબ જ નાનો છે. જે 90° કરતા ખૂબ જ નાનો છે. હવે 90° કરતા ખૂબ જ નાનો હોય. હવે આ કોણ નાનો હોય તો P વધુ તણાવ બને. P તણાવ બને, આથી વધુ સક્રિય બનતો હોવાથી તેની પ્રતિક્રિયાત્મકતા વધી જાય છે. આથી જ હવામાં પૂરો રાખતા એકાએક સળગી ઉઠે છે, જે ઘટ P4O10 ના સફેદ ઘટ ધુમાડા ઉત્પન્ન કરે છે. તો સામાન્ય રીતે સફેદ ફોસ્ફરસ એટલી લાક્ષણિકતા है. આપણને પૂછે કે સફેદ ફોસ્ફરસ હવામાં સળગી ઉઠે છે, એને પાણીમાં રાખવું પડે છે, કારણ કે P4 અનોખી સમચતુષ્ફલકની રચના. અનોખી એટલે નાનો ખૂણો, જેમાં P વચ્ચેનો બંધ કોણ 60° છે, જે 90°ના ખૂણા કરતા ઘણો જ નાનો છે. આથી આમ નાનો હોય એટલે આમ નજીક આવે એટલે P
બંધ વધુ તણાવયુક્ત બને. પરિણામે P1P વધુ તણાવયુક્ત બને. પરિણામે P1P ની બંધની સક્રિયતા વધવાથી પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાથી તે હવાના સંપર્કમાં આવતા સળગી ઉઠે છે. આથી તેને પાણીમાં રાખવું પડે છે. એટલે આ સફેદ ફોસ્ફરસની લાક્ષણિકતાઓ. તો આપણે જોઈએ કે P4 અણુ પાણીમાં રાખવું પડે તો એક કારણ તરીકે આપણને પૂછી શકાય. P4 અણુમાં P1P બરોબર 60 અંશનો ખૂણો છે. એટલે P4 અણુમાં P1P 60 અંશનો ખૂણો છે, જે 90 અંશના ખૂણા કરતા ઘણો જ નાનો છે. આથી એટલે 90 અંશના ખૂણા કરતા ઘણો જ નાનો છે. આથી નાનો ખૂણો હોવાથી P બંધ P વચ્ચે તણાવયુક્ત બને. આથી P4 અણુમાં P1P તણાવયુક્ત બને, જે વધુ સક્રિય બનતા તેની પ્રતિક્રિયાત્મકતા વધે છે. એટલે P1P વધુ તણાવ બનતો હોવાથી P4 અણુ વધુ સક્રિય બનતા તેની પ્રતિક્રિયાત્મકતા વધે છે. આથી હવાના સંપર્કમાં આવતા સળગી ઉઠે છે. આથી તેને પાણીમાં રાખવામાં આવે છે. તો P4 જે અણુ છે એની પ્રતિક્રિયાત્મકતા વધવાનું કારણ બે મુદ્દા. એક તો ખૂબ જ નાનો ખૂણો 60 અંશનો, અને બીજું P1P તણાવ આથી સક્રિય બનતા હોવાથી એની પ્રતિક્રિયાત્મકતા વધે. પરિણામે
હવાના સંપર્કમાં આવતા સળગી ઉઠે છે, પરિણામે તેને પાણીમાં સંભળવો પડે છે, કારણ કે પાણીમાં એ અદ્રાવ્ય હોય, એટલે પાણીમાં એ સ્થાયી તરીકે રહી શકે, એની સક્રિયતા ઘટી જાય, એટલે સળગી ઉઠતો નથી. આ કારણ. પછી P4 અણુ અનોખી સમચતુષ્ફલક રચના ધરાવે છે. તો સફેદ ફોસ્ફરસ છે P4 અણુ, એની રચના સમચતુષ્ફલક તો છે જ, પરંતુ અનોખી સમચતુષ્ફલકીય રચના ધરાવે, કારણ કે એના P જે ખૂબ જ નાનો 60 અંશનો એનો બંધકોણ હોવાથી એની બંધારણ અનોખી સમચતુષ્ફલકીય તરીકે ઓળખાય છે. અનોખી શબ્દ એટલા માટે વપરાણો કે સમચતુષ્ફલકીયની બંધકોણ રચના ખૂબ જ નાની છે, એટલે એને અનોખી સમચતુષ્ફલક રચના તરીકે ઓળખવામાં આવે છે. ચાલો હવે આપણે બીજું સ્વરૂપ છે લાલ ફોસ્ફરસ. લાલ ફોસ્ફરસ છે એ સામાન્ય રીતે સફેદ ફોસ્ફરસમાંથી બનાવાય છે. સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરો તો લાલ ફોસ્ફરસમાં ફેરવાય છે. નિષ્ક્રિય વાતાવરણ નાઇટ્રોજન દ્વારા આપણે નિષ્ક્રિય વાતાવરણની અંદર 573 કેલ્વિન તાપમાને સફેદ ફોસ્ફરસને ગરમ કરતા સફેદ ફોસ્ફરસ છે એ લાલ ફોસ્ફરસમાં ફેરવાય છે. તો કે સફેદ ફોસ્ફરસને નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને
ગરમ કરતા લાલ ફોસ્ફરસમાં ફેરવાય છે. तो सफेद ફોસ્ફરસ વાતાવરણ તો લાલ ફોસ્ફરસ. तो सफेद फॉस्फरस ने निष्क्रिय वातावरण में 573 केल्विन तापमाने गरम करता लाल फॉस्फरस में फेरवाय छे. तो आ एनी लाल फॉस्फरस ने बनावट. लाल फॉस्फरस पानी अने स्टोमा अद्राव्य पानी में अद्राव्य अने कार्बन डाइसल्फाइड ना द्रावण में पण अद्राव्य छे. પછી લાલ પી ઓછો પ્રતિક્રિયાત્મક ધરાવે છે. તે અંધારામાં प्रज्वलित थतो નથી. તેના લાક્ષણિકતા કે લાલ ફોસ્ફરસ છે એ સ્થાયી છે હવામાં સળગી ઉઠતો નથી. એની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે. તે પાણી અને કાર્બન ડાઇસલ્ફાઇડના દ્રાવકમાં પણ અદ્રાવ્ય છે. તે ઓછો સક્રિય હોવાથી અંધારામાં પ્રજ્વલિત થતો નથી. અને લાલ ફોસ્ફરસ પોલિમેરિક એટલે પોલિમર તરીકે રહેલ છે. જેમાં P4 અણુના ઘણા સમચતુષ્ફલકો એક બીજા સાથે જોડાઈ લાંબી શૃંખલા
રચે છે। તો લાલ ફોસ્ફરસ છે એ સ્થાયી છે કારણ કે પોલિમેરિક અણુ છે જેમાં ઉપર અણુના ઘણા સમચતુષ્ફલકો એકબીજા સાથે જોડાય અને લાંબી શૃંખલા બનાવે છે। તો એની લાંબી શૃંખલા જેમાં પી 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 P4 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 આવી રીતે P4N પોલિમેરિક શૃંખલા રચે છે એટલે આ અણુ ખૂબ જ સ્થાયી હવામાં સળગતો નથી અને એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે। આથી તે અંધારામાં પ્રજ્વલિત થતો નથી। પાણીમાં પણ અદ્રાવ્ય છે। CH2 દ્રાવકની અંદર પણ અદ્રાવ્ય તરીકે વર્તે છે। હવે આપણે ત્રીજું સ્વરૂપ એનું ત્રીજું સ્વરૂપ છે એનું કાળો ફોસ્ફરસ। તો કાળો ફોસ્ફરસ છે એ લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરો તો કાળો ફોસ્ફરસ બને છે। લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરો તો કાળો ફોસ્ફરસ બને છે। કાળા ફોસ્ફરસના બે અપરૂપ છે। એક આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીજો બીટા કાળો ફોસ્ફરસ। હવે આલ્ફા કાળો ફોસ્ફરસ છે એ લાલ ફોસ્ફરસને બંધ નળીમાં
803 કેલ્વિન તાપમાને ગરમ કરો તો આલ્ફા કાળો ફોસ્ફરસ બને છે, જે ખૂબ જ સ્થાયી હોવાથી હવામાં તેનું ઓક્સિડેશન થતું નથી અને તે પારદર્શક સ્ફટિક મોનોક્લિનિક પ્રકારનો હોય છે. તેનો પારદર્શક સ્ફટિક મોનોક્લિનિક પ્રકારના હોય છે. તો લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરતા કાળો ફોસ્ફરસ બને છે. કાળો ફોસ્ફરસ બને છે. તો લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરતા કાળો ફોસ્ફરસ બને છે. તેના મુખ્ય બે સ્વરૂપો હોય છે. તેના મુખ્ય બે સ્વરૂપો, એક આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીજો બીટા કાળો ફોસ્ફરસ. તો કાળા ફોસ્ફરસ છે એના મુખ્ય બે સ્વરૂપો છે, એક આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીજો બીટા કાળો ફોસ્ફરસ. હવે આલ્ફા કાળો ફોસ્ફરસ એની બનાવટ કે લાલ ફોસ્ફરસને બંધ નળીમાં 803 કેલ્વિન તાપમાને આલ્ફા કાળો ફોસ્ફરસ આપણે બનાવવો હોય તો લાલ ફોસ્ફરસને બંધ નળીમાં 803 કેલ્વિન તાપમાને ગરમ કરતા આલ્ફા કાળો ફોસ્ફરસ બને છે. હવે તે હવામાં ખૂબ જ સ્થાયી હોવાથી તેનું હવામાં ઓક્સિડેશન થતો નથી, કારણ કે કાળો ફોસ્ફરસ છે એ અતિ સ્થાયી અણુ છે. એટલે તમે એને હવામાં રાખો તો એની દહન ક્રિયા થાય જ નહીં, એટલે એની ઓક્સિડેશન પ્રક્રિયા થતી નથી.
તે પારદર્શક મોનોક્લિનિક પ્રકારના સ્ફટિક છે. બંધારણ મોનોક્લિનિક પ્રકારનું મોનોક્લિનિક પ્રકારનો એક સ્ફટિક છે. સામાન્ય એની રચના કેવી હોય તો કે P4 આવી સ્થાયી રચના જાળીદાર સ્થાયી રચના ધરાવતો હોય એટલે આ પ્રકારની એની રચના. આવી સ્તરીય સ્થાયી ખૂબ જ સ્થાયી એને કારણે હવામાં આ વિઘટન પામે નહીં. આથી એનું ઓક્સિડેશન થતું નથી. હવે બીટા બીજું બીટા કાળો ફોસ્ફરસ. તો બીટા કાળો ફોસ્ફરસ બનાવવું હોય તો એ સફેદ ફોસ્ફરસ સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને અને ઊંચા દબાણે ગરમ કરતા બીટા કાળો ફોસ્ફરસ બને છે. તો સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને અને ઊંચા દબાણે ગરમ કરો તો સફેદમાંથી બીટા કાળો ફોસ્ફરસમાં ફેરવાઈ જાય. હવે આ કાળો ફોસ્ફરસ છે તે હવામાં સ્થાયી છે અને છસો 73 કેલ્વિન તાપમાને બળી જતો નથી, એટલે કે સળગી જતો નથી. ખૂબ જ સ્થાયી છે. એટલે સામાન્ય રીતે આ આલ્ફા કાળો ફોસ્ફરસ એ લાલ ફોસ્ફરસમાંથી બને, બીટા કાળો ફોસ્ફરસ એ સફેદ ફોસ્ફરસમાંથી બને. થોડો બંધ નળીમાં 803 કેલ્વિન તાપમાને ગરમ કરો અને આને 473 કેલ્વિન તાપમાને ઊંચા દબાણે ગરમ કરો. તો આ રીતે આલ્ફા કાળો ફોસ્ફરસ અને બીટા કાળો ફોસ્ફરસ એક ડબલ લેયર. તો હવે આજનો ડેઇલી ટેસ્ટ
પહેલું ફોસ્ફરસ ના વિવિધ રૂપો લખો. બીજું કાળો કોષ પર નોંધ લખો. ત્રીજું સફેદ ફોસ્ફરસ ખૂબ જ સક્રિય છે, કારણ